જય હિન્દ. મારું નામ મયુર સિલુ. રવિવારના રોજ 23/8/2026ના સવારે 8 કલાકે ગામના સરપંચ શ્રી ભીખુભાઈ સિલુ, કે જે મારા ફાધર થાય છે, મારા પિતાશ્રી થાય છે, એમના ઉપર ત્યાં આગળ જે પવનચક્કીના કામ ચાલુ હતા અને એમના જે કોન્ટ્રાક્ટ રાખેલા જે માણસો હતા એ લોકો આવી અને એનઓસી માગી અને એનઓસી માગતા સરપંચશ્રીએ ના પાડી. તો ના પાડતાની સાથે જે લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે સરપંચશ્રી ઉપર હુમલો કરેલો અને એમાં એક ટીટો કરીને છે, જે ગોપ ગામનો છે, એક ધારાગર ગામનો ઉમરિયો કરીને છે અને એક મેરામણ કરીને છે. એ લોકોએ ખૂબ ગંભીર ઈજા પહોંચાડેલી. અત્યારે સરપંચશ્રી પોતે જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો રવિવારના દિવસના આજે 23 તારીખથી આજ સુધી હજી તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને આજે અમે સમસ્ત ગામ મળી અને એસપી સાહેબને આવેદન આપેલું છે કે આ લોકોનો અવારનવાર અમારા ગામમાં ત્રાસ રહેતો હોય છે અને જેના બીકે કોઈ ફરિયાદ પણ નથી નોંધાવતું. આ અગાઉ પણ ચોરીની ઘટના બનેલી છે સરપંચશ્રીને ત્યાં. ગામમાં બીજે માલ ઢોર ચોરી ગયેલા છે, પ્લસ ઊભા પાકમાં ઝેરી દવા છાંટી અને સંપૂર્ણ પાકને નાશ પહોંચાડવામાં આવેલો છે. ઘાસના જે કારલાઓ હોય એ પણ સળગાવી દેવામાં આવેલા છે. આજુબાજુમાં ધારાગરની સીમ લાગુ પડતી હોવાથી ત્યાંના જે ખેતીના ઓજારો છે, મોટરો છે, કૂવામાં નાખી દે, હાલતા ચોરી જાય, આવી વારંવાર ફરિયાદ આવતી હોય છે. પણ એમના બીકના હિસાબે કોઈ પોલીસમાં રજૂઆત પણ કરી શકતા નથી. અહીંયા સુધીની પરિસ્થિતિ અમારા ગામની છે. અને જનરલી ગામમાં સગર જ્ઞાતિ છે, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ છે, પણ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિને ટાર્ગેટ કરીને જ આજે ઘણા વર્ષોથી આવા અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. અમે ઘણી વખત રજૂઆત કરી છે પણ કોઈ પરિણામ આવેલું નથી. એટલે આજે અમે એસપી સાહેબને જામનગર આવેદન આપેલું છે કે અમને કંઈક યોગ્ય નિર્ણય અપાવો. અમારું ગામ મેઘપર, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર.